અમદાવાદ જિલ્લાના ધોળકાના અનુસૂચિત જાતિ વિસ્તારના વોર્ડ નંબર 7માં આવતી આંગણવાડી સુધી પહોંચવાના મુખ્ય માર્ગ એટલી હદે કાદવ કીચડ ભરાઈ ગયો છે કે આ જોતા જ અરેરાટી ઉત્પન્ન થઈ જાય તેમજ સંત સવૈયાનાથની મઢુલી આંગણ વરસાદનું નહીં પરંતુ દૂષિત ગટરનું કાળું દુર્ગંધયુક્ત પાણી છેલ્લા 2 મહિનાથી ભરાવો થયો છે। અંધ અને બહેરું બની ગયેલ નગરપાલિકાનું તંત્ર નિષ્ઠુર બનીને દલિત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી ભેદભાવની નીતિ અપનાવી રહ્યું છે। તંત્રના લાગતા વળગતા અધિકારીઓની આવી ગંદકીમાં ઉતારવામાં આવે ત્યારે જ તેઓની સાચી પરિસ્થિતિનું ભાન થાય તેમ છે। ગંદકી દૂર કરાવવા બાબતે લેખિત અરજી કર્યા છતાં આજ દિન સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી તેમજ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પણ રજૂઆત કરેલ પરંતુ બધું વાહિયાત અને પોકળ સાબિત થયું છે। છેલ્લા 1 વર્ષથી અહીંની ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી। આંગણવાડીના નાના ભૂલકાઓ અહીંથી કેવી રીતે પસાર થાય તેનો પણ તંત્ર વિચાર કરતું નથી। નરકાગાર સમાન આ ગંદકીનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે તો માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવી પડશે તેવી ચીમકી બાવડા NSUI કોંગ્રેસના પ્રમુખ નરેશ વાણિયાએ ઉચ્ચારી છે। ઇદ્રિસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।